પોરબંદરના સાયકલિંગ ક્લબ અને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે 1000 કિલોમીટરની સાયકલિંગ રાઇડ યોજાશે, જેમાં પોરબંદરના સાયકલિંગ શોખીનો માટે રવિવારે બરડા પરિક્રમા મૂનલાઇટ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે અગ્રણી ધવલભાઈ રાયચુરાએ માહિતી આપી હતી. નમસ્કાર, હું છું ધવલ રાયચુરા, પોરબંદર સાયકલિંગ ક્લબ તરફથી. પોરબંદર સાયકલિંગ ક્લબ હર વર્ષે ઘણી બધી ઇવેન્ટ કરતું જ આવે છે. અમે લોકો સોમનાથ, દીવ, દ્વારકા, સારંગપુર સુધી અમે લોકોએ સાયકલિંગ કરેલું છે. આ વર્ષે પોરબંદર સાયકલિંગ ક્લબ એક નવા વિચાર સાથે આવ્યું છે કે જેમાં અમે લોકો બરડા પરિક્રમાની રાઇડ એરેન્જ કરી છે. આ બરડા પરિક્રમાની રાઇડ 30 મે 2026 રોજ અમે લોકોએ સાંજે 5:30 વાગ્યાની અમે રાખેલી છે. આ રાઇડમાં અમે લોકો આમંત્રણ આપ્યું છે પોરબંદર સાયકલિંગ ક્લબ તો ખરા જ, પણ એની સાથે આજુબાજુના જેટલા વિસ્તારો છે, જુનાગઢ, જામનગર, દ્વારકા, રાજકોટ, જામનગર અને ભાવનગર સુધી અમે લોકો બધાને આમંત્રણ કર્યા છે. ઇવન અમે રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે, જેમાં અત્યારે અમદાવાદથી પણ અત્યારે રજીસ્ટર થાય છે, રાજકોટથી પણ લોકો રજીસ્ટ્રેશન કરાવે છે. આ એક ફન રાઇડ રહેશે કે જેમાં હર 25 કિલોમીટરે તમારે બ્રેક મળતા જ રહેશે. એટલે આ કોઈ રેસ નથી, ફન રાઇડ છે કે જેમાં બધાને એક આનંદદાયી રાઇડ થશે અને 100 કિલોમીટર પૂરા થઈ જશે. 30 તારીખે પૂનમ છે, તો પૂનમની ચાંદીમાં આપણે બધા ચાલો આ રાઇડને એક ફેમિલી રાઇડ બનાવીએ એવી મારી આપ સૌને અપીલ છે. તો મેક્સિમમ લોકો આમાં પાર્ટિસિપેટ થાય એવી આપ સૌને વિનંતી છે. ધન્યવાદ.